કેમ આવું પસંદ કર્યું કે આપણે માતાજીના ભજનો જ ગાવા? કારણ કે અત્યારે લોકો કેવું છે, વેસ્ટર્ન તરફ જઈ રહ્યા છે મેક્સિમમ લોકો. પણ માતાજીના ભજનો ગાવા, લોકોની વચ્ચે જવું અને માતાજીનું પ્રચાર પ્રસાર કરવું. શું એવું કારણ હતું કે આપણે માતાજીને જ પસંદ કર્યું? કેમ વેસ્ટર્ન તરફના ઘણા લોકો છે જે લોકો ફિલ્મ લાઇનના, ગુજરાતી ફિલ્મો તરફ તમે બી જઈ શક્યા હોત, પણ તમે આ રસ્તો પસંદ કર્યો? પ્રથમ તો એ કે અમારી પહેલા તો જ્ઞાતિ ગઢવી, કે અમને ગઢવીઓને જે કહેવાય કે પક્ષપાતી ચારણ બન્યા, કે અમે માતાજી પ્રત્યે પક્ષપાત રાખ્યો જ છે અમે ચારણોએ. એટલે અમને માતાજીનું એક કહેવાય જોડાણ, માતાજી પ્રત્યેનું એક કહેવાય શ્રદ્ધા, એ અમારે દેવીપુત્રને, કે અમે જે માતાજીના ભાવ ગાય, અમે તો નહીં પણ આખી દુનિયા કહે છે કે દેવીપુત્રનો જ્યારે માતાજીનો કોઈ પણ અમારો છોકરો 2-5 વર્ષનો હોય કે ગીર, તમે જોવો છો ગીર જેવા પ્રદેશમાં, ગીર જેવા એક નાના એવા જંગલમાં, ગામડામાં કોઈ એવો છોકરો રહેતો હોય અમારો નાનો, એ ગમે તે માતાજીના ભેળિયા ગાય, ગમે એ અરજ કરે માતાજીને, તો એમ થાય કે માતાજીને આવવું જ પડશે.